ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. બધાની કમ્પ્લેન એમ હોય છે કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મોકી ફ્લેવરનું પંજાબી સબ્જી ઘરે નથી બનતું. તો આજે આપણે એ જ સ્મોકી ફ્લેવરનું પંજાબી શાક ઘરે બનાવી લઈએ. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે પનીર લીધું છે, એને ક્યુબ્સમાં કટ કરી લઈએ. તમે એને ટ્રાયંગલ શેપમાં બી કટ કરી શકો છો. હું અત્યારે આ રીતે મીડિયમ સાઇઝના ક્યુબ્સ કટ કરીને રેડી કર્યા છે. હવે એને મેરિનેશન માટે આદુ લસણની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, આ મીડિયમ તીખું છે, પિંચ ઓફ હળદર, 1 ચમચી ધાણા જીરું, થોડું મીઠું. હવે 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે, 2 ચમચી દહીં લઈ લીધું છે, હવે દહીં અને બધા સ્પાઇસીસને પનીર સાથે પ્રોપર મિક્સ કરી લઈએ. અને આ સ્ટેજ પર આપણે પનીરને સ્મોકી ફ્લેવર આપવાની છે, એટલે એને ચારકોલથી દમ આપી દઈએ અને એને 15 મિનિટ રેસ્ટ કરી લઈશું. આફ્ટર 15 મિનિટ ચારકોલ રિમૂવ કરી અગેન 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. હવે આપણે વઘાર માટે ફર્સ્ટ ઓફ ઓલ ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાને સ્ટર કરવાના છે. તો આ રીતે આયર્ન પેનમાં તેલ લઈ ફાસ્ટ ફ્લેમ પર આપણા ડુંગળી, કેપ્સિકમ થોડા સ્ટર થઈ જાય એટલે ટામેટા એડ કરી 1-2 મિનિટ સ્ટર કરી એને સાઈડ કરી લઈશું. થોડું તેલ લઈ એને ફાસ્ટ ફ્લેમ પર ગરમ થઈ જાય એટલે તમાલપત્ર, વઘારના મરચાં અને ડુંગળી, આ રીતે મેં ડુંગળીને પતલી પતલી કટ કરેલી છે, એને ફાસ્ટ ફ્લેમ પર સ્ટર કરવાની છે. લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈએ, એને બી સરસ કૂક કરી લઈશું. ટામેટાની પ્યુરી લઈ લીધી છે, ઝીણા સમારેલા તીખા મરચાં લીધા છે. હવે પ્યુરીને પાણી બળી જાય ત્યાં સુધી સ્ટર કરતા એને કૂક કરવાની છે. એમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ થઈ ગયું છે ને આપણા પ્યુરીનું પાણી બી બંધ થઈ ગયું છે. હવે આપણી પ્યુરી ઓઇલ રિલીઝ કરી લીધેલું છે, એટલે આ સ્ટેજ પર આપણે થોડું પાણી એડ કરી લઈએ, ધાણા એડ કરી લઈએ અને એને અગેન કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે સબ્જીનો રેડ કલર નેચરલી આવી ગયો છે. હજી 1-2 મિનિટ આપણે કૂક કરીશું. ત્યારબાદ કિચન કિંગ મસાલો, આપણે સોતે કરેલા સબ્જી એને એડ કરી અને 1-2 મિનિટ ગ્રેવીમાં કૂક કરી લઈએ કે જેથી આપણા એ જે વેજીટેબલ્સ છે એમાં બી ગ્રેવીનો ટેસ્ટ ચડી જાય. થોડું મીઠું લઈ લઈએ ગ્રેવીના ભાગનું અને મેરિનેટ કરેલું જે પનીર છે એડ કરી દઈએ. પનીર આપણે એટલે લાસ્ટ સ્ટેજમાં એડ કરવાનું છે કે સ્ટર કરતી વખતે પનીર આપણું અંદર શાકમાં તૂટી ના જાય. હવે એને હળવા હળવા હાથે મિક્સ કરી લઈએ. હવે ફ્રેશ ક્રીમ એડ કરી લઈએ અને એને બી સરસ મિક્સ કરી લઈએ. તમે ઘરની મલાઈ બી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટ જેવું જ
સબ્જીનો કલર આવ્યો છે, આપણે કોઈ જ પ્રિઝર્વેટિવ કે કલર એડ કર્યો નથી. ઉપરથી કસૂરી મેથી લઈ લઈએ, ઝીણા સમારેલા મરચાં, ધાણા અને પનીર ગ્રેટ કરી લઈએ. તો આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મોકી ફ્લેવર સબ્જી રેડી થઈ ગઈ છે. તમે આને તંદૂરી રોટલી, તવા રોટલી કે પરાઠા સાથે એન્જોય કરી શકો છો. તમારા ઘરે આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.